જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ભીતરમાં ડોક્યું. એક વખત એક માણસ એક ગામથી બીજા ગામ જઈ રહ્યો. તેમને એક બકરીનું બચ્ચું લીધું હતું અને પોતાના ખંભા ઉપર નાનકડું એવું સરસ મજાનું એ બચ્ચું મૂકી અને જઈ રહ્યો હતો. જતા જતા વિચારોમાં ગરકાવ થઈ ગયો અને ઘણો દૂર નીકળી ગયો. રસ્તામાં સામા એક સંન્યાસી મહાત્મા મળ્યા. સંન્યાસીને જોઈ એ માણસ કેવા લાગ્યો કે હે સાધુ મહારાજ ઉભા રહ્યો. સાધુ મહારાજ ઉભા રહ્યા. ત્યારે એ માણસે પૂછ્યું કે સાધુ મહારાજ, હું પેલા ગામની અંદરથી એક બકરીનું બચ્ચું લઈને આવી રહ્યો હતો, પરંતુ એ અત્યારે ક્યાંય દેખાતું નથી. શું તમે એ બકરીનું બચ્ચું જોયું છે? ખોવાઈ ગયું છે, મને મળતું નથી. જો તમને જોવા મળ્યું હોય તો મને કહો. સંન્યાસીએ એ માણસની સામે જોયું તો ખભા ઉપર બકરીનું બચ્ચું આરામથી બેઠું હતું અને પેલો કહેતો હતો કે મારું બચ્ચું ખોવાઈ ગયું, મને બચ્ચું મળતું નથી. એટલે મહાત્માને એમ લાગ્યું કે આ માણસને કશું ઘટે છે. કીધું નહીં તાર ખંભા ઉપર બચ્ચું છે? કીધું કે હા મેં જોયું છે તારું બચ્ચું. બોલો માણસ કેવા લાગ્યો, હા ક્યાં જોયું? તો મને કહો તો હું મારા બચ્ચાને લઈ આવું. તો કે જો સામે કૂવો છે ને, કૂવો, એ કૂવાની અંદર એ બચ્ચું હતું, જા જઈને જોઈએ. પેલો માણસ ખુશ થઈ ગયો. મહાત્માને કીધું તમારો ખૂબ ખૂબ આભાર અને દોડવા લાગ્યો. જઈને કૂવામાં ડોકિયું કર્યું, જોયું તો પ્રતિબિંબ કૂવામાં દેખાયું અને એના જ ખંભા ઉપર એ બકરીનું બચ્ચું બેઠું હતું. હાથ કે નામ જોયું, લે આ બચ્ચું તો મારા જ ખંભા ઉપર બેઠું છે. હું તો આખા ગામમાં પૂછું છું મારું બચ્ચું ક્યાં. એટલે એને પોતાનું બચ્ચું મળી ગયું અને ખૂબ ખુશ થયો અને મહાત્માનો આભાર માનતો ચાલવા લાગ્યો. એમ માણસ પોતાના ભીતરની અંદર ડોકિયું કરવાને બદલે બીજાની અંદર ડોકિયું કર્યા કરે કે તારે આવું છે, પેલા ને પેલું છે, ત્રીજા ને ત્રીજું છે, ઓલો આમ કરે, પેલો આમ કરે. તારા આત્મામાં કઈ જોયું? તારા અંતરમાં તે ડોકિયું કર્યું? ભીતરમાં કઈ જોયું? તારો આત્મા શું કરે છે એ જો તું ભીતરમાં ડોકિયું કરતો થઈ જઈશ તો તું બહાર ડોકિયું કરવાનું બંધ કરી દઈશ. ઘણી વાર બીજાના દોષ જોવા ખૂબ સહેલા છે, પણ પોતાના દોષ જોવા ખૂબ અઘરા છે, કારણ કે અંદર ડોકિયું આપણે કરતા જ નથી. આમ જ નીકળી જઈએ. કહેવાય ને કાખમાં છોકરું અને આખા ગામમાં ઢેંઢેરો પીટીએ કે મારું છોકરું ક્યાં? કહેવાય ને ખંભે તો અસરું અને કહીએ કે મારું ધોસરું ક્યાં? આમ ઘણી વખત આપણે બહાર શોધવા નીકળી જઈએ છીએ, પણ એ જ વસ્તુ આપણા ભીતરની અંદર સમાયેલી છે. સંતોષ, સુખ, આનંદ, વૈભવ, આ બધી જ વસ્તુ આપણે બહાર શોધા કરીએ અને દુઃખી થયા કરીએ. મને ન મળ્યું, મને આ ન મળ્યું, ઘણા બધા દુઃખી થાય. પણ ભીતરની અંદર જેમ ડોકિયું કરી ભગવાન તને આપ્યું છે કેટલું? વિચાર તો ખરો. સારું શરીર આપ્યું, સારા અંગો આપ્યા, સારું કામ કરવાની શક્તિ આપી, આટલી બુદ્ધિ આપી, છતાં સંતોષ બહાર શોધે છો તો ક્યારે મળશે? આમ ભીતરમાં ડોકિયું કર્યા વિના સંતોષ, આનંદ, સુખ મળતું નથી.